વન નેશન વન ઇલેક્શન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન। દેશના નાગરિકોના હિતમાં છે વન નેશન વન ઇલેક્શન। ગાંધીનગરમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। વન નેશન વન ઇલેક્શન દેશ અને રાજ્યના હિતમાં છે। કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। રાહુલ ગાંધી અંગે પણ ટિપ્પણી કરી છે। દેશના અને નાગરિકોના હિતમાં છે વન નેશન વન ઇલેક્શન। વન નેશન વન ઇલેક્શન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આ સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। રાહુલ ગાંધી અંગે પણ ટિપ્પણી કરી હતી। વન નેશન વન ઇલેક્શન મુદ્દે આજે કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં હર્ષ સંઘવીએ આ મહત્વનું નિવેદન આપ્યું છે કે દેશ અને નાગરિકોના હિતમાં છે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત સરકાર દ્વારા પાર્લામેન્ટ દ્વારા નિમાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી વન નેશન વન ઇલેક્શન માટે જ્યારે આ કમિટી ગુજરાત પધારેલી છે, છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ મંડળો દ્વારા, રાજ્ય સરકારના વિભાગો દ્વારા અને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જ્યારે આ અદ્ભુત વિચારના આગળ વધી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે। આપણું રાજ્ય એ આ દિશામાં ઓલરેડી કામગીરી આગળ વધારી ચૂકી છે। 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો આ બધી જ ચૂંટણીઓ એક જ સાથે એક જ દિવસે ઓછામાં ઓછા દિવસની અંદર આયોજન કરીને દેશના તમામ રાજ્યો માટે એક નવી દિશાનું ખરેખર સારી રીતે આપણે સૌ લોકો આયોજન કરી શક્યા છે કે જે પ્રાદેશિક પાર્ટીઓની જે કોઈ રાજ્યની અંદર જિલ્લા પંચાયતો છે, એમની વિધાનસભા છે, વિધાનસભામાં જીતીને ધારાસભ્ય બને, સરકાર બનાવે છે, શું એ પાર્ટીના એક બી સાંસદ લોકસભામાં નથી? મુદ્દો આ નથી। વિપક્ષ દ્વારા વન નેશન વન ઇલેક્શનમાં એમને નુકસાન શું છે? કોઈ આધાર પુરાવા વગરની વાતો છે। આપણે 2026ની ચૂંટણી ગુજરાતમાં જોઈ, હમણાં સ્થાનિક સ્વરાજ્યની કોઈ એક પાર્ટીની જિલ્લા પંચાયત બની, શું એની નીચે તાલુકા પંચાયત કોઈ બીજી પાર્ટીની નથી બની? લોકોએ નક્કી કરવાનું છે, લોકોએ નક્કી કરવાનું છે કે એના ધારાસભ્ય કોણ હશે ને સાંસદ કોણ હશે। અને ભારત દેશના સૌ નાગરિકો આ બાબતે ખૂબ સારી રીતે સમજે છે કે એને કયા વિસ્તારની અંદર એમને કયા નેતાની જરૂર છે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત સરકાર દ્વારા પાર્લામેન્ટ દ્વારા નિમાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી વન નેશન વન ઇલેક્શન માટે જ્યારે આ કમિટી ગુજરાત પધારેલી છે, છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ મંડળો